એકાઉન્ટિંગ ટૂલની અંદર આપણે કૃષિના હિસાબોનો દાખલો કરીએ છીએ. જોઈએ દાખલા ક્રમ નંબર 7. કંઈક વિગત હવે અલગ આપેલી છે. 3 જ દાખલા આવા છે. આ એક કરાવું છું, બાકીના 2 દાખલા તમારે આગળ ઉદાહરણ જોઈ અને ત્યાર પછી કરી લેવાનું. કૃષિ ખાતું અને સામાન્ય નફા નુકસાન ખાતું એમ 2 પત્રક બનાવવાના હોય તેવો દાખલો. તો કેમ ખબર પડે આ બંને પત્રક બનાવવાના છે? તો જ્યારે તમને અલગ અલગ ખેતરને લગતી વિગત આપવામાં આવે, અલગ અલગ પાક ઉત્પાદન, ચોખા, બાજરી, ઘઉં જેવી અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે એવું કહેવામાં આવ્યું હોય અને બધા જ ખર્ચ, અમુક ખર્ચ તમને ફાળવણી કરેલા આપ્યા હોય, અમુક ખર્ચ ફાળવણી કરવામાં આવેલ ન હોય અને તે ખર્ચની ફાળવણી કઈ રીતે કરવી એનો ઉલ્લેખ ન હોય ત્યારે તમારે એક વધારાનું સામાન્ય નફા નુકસાન ખાતું તૈયાર કરવું પડે. તો જોઈએ દાખલા ક્રમ નંબર 7. બહુ ધ્યાન. શ્રી બાવકુ ચક્કુ પાસે ખેતી લાયક 2 ખેતર છે. એકમાં બાજરી અને બીજામાં ચોખા પાક લે છે. નીચેની માહિતી પરથી ખાનાવાળું કૃષિ ખાતું બનાવો અને નફા નુકસાન ખાતું પણ તૈયાર કરો. ખાનાવાળું કૃષિ ખાતું આપણે આ રીતે બનાવશું. એમાં કોલમ એવી રીતે પત્રક આપેલું છે. ખાનાવાળો શરૂ સ્ટોક, ખરીદી, વેચાણ એવી વિગતો આપણને બંને પાકને લગતી ઘણી આપેલી છે ખર્ચ સહિત. જમા બાજુ, આમ તો પત્રક જમા બાજુ નથી પણ જમા બાજુ શરૂ સ્ટોક, ખરીદી, ઢોર ઢાંખર જેવી વિગત ખર્ચ આપેલા છે. તો આ કયા ખેતરને લગતા, કયા પાકને લગતા છે તેનો કોઈ ઉલ્લેખ નથી. તેથી આવી વિગત હશે એ તમારા સામાન્ય નફા નુકસાન ખાતામાં લખવી પડતી હોય છે. તો આમ 2 સ્વરૂપે અલગ અલગ માહિતી આપવામાં આવે ત્યારે આપણે સામાન્ય નફા નુકસાન ખાતું પણ તૈયાર કરી અને આપણે ઉલ્લેખ કરેલો છે સામાન્ય નફા નુકસાન ખાતું તૈયાર કરી જવાબ આપો. તો ત્યાર પછી વધારાની વિગતો આપેલી છે. 6 જેટલી વિગત આપેલી છે. ક્યાંક ને ક્યાંક વિગત અસર કરે છે એટલે પહેલા જોઈ લઈએ. હાથ પર આખા સ્ટોકની તો સીધો લખવામાં બંને ઉત્પાદનનો આપેલો છે એટલે કૃષિ ખાતામાં જશે. ચોખાના ખેતરના સેજે ચીકુનો હતા. ચીકુનો પાક 8000 નો ઉચ્ચક આપે એટલે કોઈને ઉધડ દઈ દીધી. 8000 માં તમે બધો લઈ જાઓ. તો આ ચીકુનો વેચાણ ક્યાં સેજે હતું? ચોખાના. તેથી તેમની ઉપર ચોખાના ખેતરના ભાગમાં લખાશે. 4 જેટલા સાથીઓ કામ કરે છે. સાથી એટલે આપણે વરવાંગીઓ રાખીને એક વરહ કામ કરવાનું, એવા 4 વ્યક્તિ રાખી. 2 વ્યક્તિ કૃષિ 2 વ્યક્તિ બાજરી અને 2 વ્યક્તિ ચોખાના ખેતરમાં કામ કરે છે. કુલ બંને 4 વ્યક્તિ 50000 આપવાના છે. એની વિગત લોન પર વ્યાજ, આ વિગત એક આપણને તમને આપેલી છે જે ઉપર પત્રક, એમાં નફા નુકસાન એટલે કે જમા બાજુ છેલ્લેથી આગળના પેજ ઉપર છેલ્લેથી બીજી વિગત લોનનું વ્યાજ 3000 છે અને હવાલામાં કીધું 3000 હજી ચૂકવવા બાકી એટલે એમાં પ્લસ કરી લખશું. બંને ખેતરના મજૂરોને મજૂરીના બદલામાં અનાજ આપે. બાજરીના ખેત મજૂરોને બાજરી અને ચોખાના ખેત મજૂરોને ચોખા 2 અસર આપવી પડે. એક ઉપજ તરીકે એક એનો ખર્ચ. ખેત સાધનોના ઘસારા પૈકી બાજરી અને ચોખાના ખેત સાધનોનો ચલ છેલ્લે આપણે એવું આપ્યું 10000 નો ખેત સાધનોનો ઘસારો, એને લગતી પણ તમને હવાલામાં વિગત આપેલી છે. તો ત્યાં પણ ટિક કરી લેશો. હવાલા નંબર આપણે 6 અસર કરે છે. તો આમ તમે 2 હવાલા અંદર અસર કરે, બાકીના કોઈ હવાલા અસર કરતા નથી. હાલો તો હવે કરીએ ક્રમિક વિગતો. કૃષિ ખાતા અને તમારું સામાન્ય નફા નુકસાન. કૃષિ ખાતું એક પેજનું બનાવશું. આમ તો 15 થી 20 લીટી અને 15 લીટીનું સામાન્ય નફા નુકસાન. જે ખર્ચનો ઉલ્લેખ ન હોય અથવા ખેતરને લગતો ન હોય અથવા ખેતરને લગતી ઉપજ ન હોય એ બધા અહીંયા લખશું. દાખલા તરીકે ઢોર ઢાંખર છે ખેતીનો ભાગ, પણ તમે બાજરીના ખેતરને આપશો કે ચોખાને ઉલ્લેખ ખબર નથી તો એને અહીંયા લઈ દેવાનું. ઢોર ઢાંખરને ખર્ચ અહીંયા લઈ દેવાનું. ખેતીને લગતા ખર્ચ કૃષિ ખાતામાં અને ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયને લગતા ખર્ચ બધા અહીંયા લખી દઈશું. બસ આ વિભાગ. હાલો તો કરીએ ઝડપથી દાખલો. પ્રથમ વિગત આપેલી છે. સબ સ્ટોક લખું છું ઉદાહરણમાં. પેલું ખેતરને લગતા ખર્ચ છે તેમની બધી વિગત. બિયારણ આપેલા છે 4200 અને 4100. 4200
અને 4100. હાલો ખાતર આપેલું છે 40,000 અને 42,000. હાલો ત્યાર પછી રસાયણ એટલે કે દવા, રસાયણ 7,200 અને 7,300. ખેતર બાજરીને અને ચોખાને લગતા વ્યવસ્થિત હોવાથી આપણે એમાં જે તે વિભાગ ખરીદી લખો અહીંયા ખરીદી હેડિંગ બનશે બિયારણ. હાલો બિયારણ 78,000 અને 50,000. ખાતર ખર્ચ ઉધાર બાજુ પર 42,000 અને 23,000. રસાયણ દવા 7,400 અને 7,300. આ રીતે જે તે ખેતરને લગતો ખર્ચ કૃષિ ખાતરનો છે. વેચાણ જમા બાજુ લખાય, વેચાણ જમા બાજુ 3,50,000 અને 3,58,000. આ લખો કન્ટિન્યુ હજી લખું છું આગળના પેજ ઉપર. એ કૃષિ ખાતાને લગતા લેવા છે. મજૂરી એની સામે અનાજ હવાલામાં આપણે કે કીધેલું છે હવાલા નંબર 5 માં મજૂરોને મજૂરીના બદલામાં અનાજ અપાય તો તેની બે અસર થાય. મજૂરોને આપેલ અનાજ કારણ કે એક તો ખેતીની ઉપજ ગણાય એટલું ખેતરમાંથી ગયું આપણું અનાજ, તેથી ત્યાં અસર આપવી પડે. 11,500 અને 13,500. આગળ જમીન મહેસૂલ જે તે ખેતરને લગતા આપેલા છે. ઉદાર બાજુ જમીન મહેસૂલ ખર્ચ ગણાય 1,800 અને 1,600. આગળ પાણી ખર્ચ હાલો 2700 અને 1,200. ખર્ચ ગણાય ઉધાર બાજુ લખો છો. વીમા પ્રીમિયમ લખશો 2,200 અને 2,250. 2,250. આગળની વિગત ટ્રેક્ટર ભાડું કારણ કે ખેતરને લગતા ખર્ચ હોય તો ખેતરમાં લખી લેશું 1,250 અને 1,300. ખર્ચ હોવાથી ઉધાર બાજુ દર્શાવીએ છીએ. છાણિયું ખાતર પશુ વિભાગમાંથી તમે વાપર્યું. બહુ સમજવા જેવી વિગત આવી. એક તો પશુ વિભાગ એટલે તમારું છાણિયું ખાતર એ ઉપજ ગણાય પણ કોઈ ખેતરને લગતી ઉપજ નથી, અન્ય ઉપજ કહેવાય. તેથી સામાન્ય નફા નુકસાન ખાતામાં જમા બાજુ છાણિયું ખાતર બંનેનો સરવાળો કરી દેશું. હાલો એમાં તમારે ખેતર અ અને ખેતર બ માં કેટલું તમે છાણિયું ખાતર વાપરો છો એ વિગત જોઈએ. હાલો તો તેથી પહેલું બાજરી ચોખા. બાજરીના ખેતરમાં 350, ચોખામાં 2700. હાલો તો તેથી તેનો સરવાળો 6,450. 6,450 ઉપજ ગણાય. તેથી ખેતરમાં તમારું ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રવૃત્તિમાંથી થયેલી ઉપજ પણ કોઈ ખેતરની નથી, તેથી લખ્યું ત્યાં સામાન્ય. પણ તેનો વપરાશ કરો એટલે ખર્ચ ગણાય જે તે ખેતીના વિભાગમાં. છાણિયું ખાતર 350 અને 2700. એ વિગત એક ખાસ આ વિગત ધ્યાનમાં રાખવાની છે. છાણિયું ખાતર તમારા માટે ખર્ચ છે કે ઉધાર બાજુ બરાબર, પણ કોઈ ખેતીની ઉપજ નથી, નહીતર અહીંયા લખો
અત્યાર સુધી આપણે અહીંયા દરતા કારણ કે અલગ નહોતું. અત્યાર સુધી કૃષિ ખાતું ભેગું હતું, તેથી ખેતીની સાથેના વ્યવસાય પણ એમાં જ લખાતો. ઢોર ઢાખરની વિગતે એમાં જ આવતી. અહીંયા અલગ કીધું છે. હાલો, અંગત ઉપયોગ માટે રાખેલ પાક એટલે ઉપાડથી ગયેલ પાક. ઉપાડથી ગયેલ પાક 4900 અને 6500. એક વિગત ભૂલાવી. ઘાસનું વેચાણ એ આપણે લખવાનું રહી ગયું છે, એ અહીંયા લખશું. વેચાણ એક જ અસર આવે 3190 રૂપિયા અને 1960 રૂપિયા. જે તે વિભાગનું હોવાથી જે તે વિભાગમાં તમે દર્શાવ્યો. આ તમે પ્રથમ બધી વિગતો પૂરી કરી. હવે લઈએ છીએ સામાન્ય નફા નુકસાન ખાતાને સંબંધિત વિગતો જે આપણે શરૂ અહીંયા લખાશે. જમા બાજુ હવે એ કોઈ ખેતરને લગતા નથી, તેથી બધી જ વિગત સામાન્ય નફા નુકસાન ખાતામાં જાય. ખોળ કપાસિયા ખોળ કપાસિયા 11200. ઘાસપુરા 2600. ખરીદી હાલો ખરીદી છે ખોળ કપાસિયા સરવાળા ન કરવા આપણે સીધું બાર લખીએ 22500. હાલો પરચુરણ માલ સામાન 21200. સીધા મેં દર્શાવી દીધા. ઢોરની પેદાશ ઉપજ ગણાય પણ ખેતીને લગતી નહીં, તેથી સામાન્ય નફા નુકસાનના ઢોર પેદાશ. હાલો ઢોરની પેદાશ એમાં દૂધ આપેલ છે 25000. ઘી આપેલું છે 31800. કુલ 56800 થશે. બસ આ રીતે ઉલ્લેખ નથી એટલે આપણે એ બધું સામાન્ય નફા નુકસાન ખાતામાં જે ખેતીની આવક નથી, ખેતી સાથે સંકળાયેલા વ્યવસાય, એટલે અંતે તો આપણે બધો નફો મળી જશે ખેતીનો, ખેતી સાથે વ્યવસાય. આગળ ચાણિયા ખાતરનું વેચાણ ખેતીની આવક નથી, તેથી અહીંયા વેચાણ. હાલો કેટલું આપેલું છે? ચાણિયા ખાતરનું વેચાણ 3500 લખ્યા. આ રીતે ઢોરોના વીમાનું પ્રીમિયમ ખર્ચ ગણાય. ઢોર વીમા પ્રીમિયમ ખર્ચ ગણાય. કેટલો? 2400 રૂપિયા. ક્યાં જશે? ડસ્ટર અને સ્પેયર મિલકત કહેવાય, તેથી પાકા સર્ક્યુલર અહીંયા ક્યાં લખાતી નથી. પંપ આપણે દવા છંટકાવવાના પંપને ડસ્ટર સ્પેયર એ મિલકત કહેવાય. ટ્રેક્ટર મિલકત કહેવાય. આવી વસ્તુની ખરીદી હોય તો આમાં ક્યાંય કૃષિ ખાતાનો પાકા સર્ક્યુલર હોય. આગળના દાખલા એ સમજીશું. હાલો એ અહીંયા નહીં લખે. ડસ્ટર સ્પેયરનું ભાડું મળ્યું આવક ગણાય. ડસ્ટર ભાડું મળ્યું. હાલો કેટલું? તો કે 2000 લખ્યા. 2000. લોન પર વ્યાજ ચૂકવવા બાકી. લોન વ્યાજ 3000 ઇનરમાં લખવા પડશે. હવે તમને આપવામાં આવેલું છે હવાલા નંબર 4 માં લોનનું વ્યાજ વર્ષના અંતે હજી ચૂકવવા બાકી 3000. એટલે કુલ લોનનું વ્યાજ કેટલું થયું? 6000. ઉલ્લેખ નથી ક્યાં ખેતરને લગતો, તેથી અહીંયા આપણે લખી લેવાનું. હાલો બીજી અસર પાકા સર્વે ચૂકવવા બાકી મૂડી દેવા બાજુ થાય. અહીંયા ખેત સાધનોનો કુલ ઘસારો 10000 છે. હવે ધ્યાન ખેત
ઘસારો 10,000 છે, એમાંથી 6,000 છેલ્લા હવાલામાં કીધું, તેમાંથી 6,000 એ તમારે બાજરી અને ચોખાના ખેતરનો ગણવાનો અને બાકીનો બધો નફા નુકસાન ખાતામાં લઈ જવું એવું આપણને છઠ્ઠા હવાલામાં કીધું છે. એટલે 10,000 માંથી 6,000 ક્યાં લઈ જશો? બાકીના 4,000 એ સામાન્ય નફા નુકસાન ખાતામાં લખશું. તો બાકી તમારે 6,000 અહીંયા લાવવાના છે. લખો ખેત સાધનો ઘસારો. ઘસારો બહુ ધ્યાન આપજો. 6,000 ને કયા પ્રમાણમાં ફાળવણી કરવાની કીધી? 1/3 ના પ્રમાણમાં. 6,000 ને 1/3 ના પ્રમાણમાં તમને ફાળવણી કરવાની કીધી છે. તો હાલો ખેત સાધનોની ફાળવણી ઘસારો 6,000 કઈ રીતે કરશો? તો કે 6,000 ગુણ્યા 1/4 એટલે 1,500 અને 6,000 તેથી 3/4 બરાબર 4500. હાલો ખેત સાધનોની ફાળવણી અહીંયા કરો 1,500 રૂપિયા અને અહીંયા કરો 4500 રૂપિયા. કીધું છે હવાલામાં, તેથી ન કીધો તો બધું અહીંયા લખી દે, ઉલ્લેખ ન હોય. હાલો વિગત પૂરી. પત્રકની વિગત પૂરી. હવે કરીએ ઝડપથી કઈ વિગતો? વધારાની વિગત. હાથ પર આખા સ્ટોક અહીંયા લખાય. હાલો આખા સ્ટોક એમાં બિયારણ આપો 4800 અને 2300. બીજી વિગત ખાતર 31,200 અને 3,800. રસાયણ 1,040 રૂપિયા અને 3100. અનાજ બાજરી અને ચોખાનું અનાજ છે, તેથી 21,100 અને 11,800. ખેતર પ્રમાણે તેથી અહીંયા નહીં કરાય લખો. હાલો ચોખાના ખેતરના શેઢે, ચોખાનું ખેતર હતું એના શેઢે ચીકુનું એક ઝાડ હતું, એમાં 8,000 ના ઊંચા પદ એટલે ઉધડ આપી દીધા. તો એ આ ખેતરની જ ઉપજ ગણાય. તેથી ચીકુનું વેચાણ વેચાણ 8,000. કારણ કે જે તે શેઢે વસ્તુ થાય એ ખેતરનો ભાગ ગણાય. તેથી અહીંયા લખાય, અહીંયા હાલો લખાય 4 સાથી કામ કરે છે. એટલે વરહંજુ કોઈને રાખેલું છે 4 વ્યક્તિ. 2 વ્યક્તિ ક્યાં ખેતરમાં? બાજરી. 2 વ્યક્તિ કુલ 50,000 રૂપિયા આપી એટલે બેયને અડધો અડધો ભાગ થઈ ગયો 25,000. સાથીનું કેટલા છે? સાથીનો ખર્ચ વરહંજુ રાખેલું છે તેનો ખર્ચ 25,000 અહીંયા આપવાના છે. 25,000 અહીંયા કુલ 50,000 છે. બે ખેતરમાં બે વ્યક્તિ કામ કરે, 4 વ્યક્તિ અડધા અડધા ભાગ પડી જાય. લોનનું વ્યાજ લખાઈ ગયું. બંને ખેતર બદલામાં અનાજ આપવામાં આવે છે, લખાઈ ગયું. છેલ્લો હવાલો પણ લખાઈ ગયો. તમને જે અહીંયા ટેક્સ્ટબુકની અંદર જે જવાબ આપેલો છે એ જવાબમાં ભૂલ છે, તો આપણે અહીંયા જે જવાબ મેળવ્યો એને ધ્યાનમાં રાખી અને તમારે કિંમતો શોધવાની થશે. તો હાલો કરીએ સરવાળો અને મેળવીએ તેમના જવાબ. હાલો તો સૌ પ્રથમ કરશો સરવાળા. હાલો તો સરવાળો કરીએ. કૃષિ ખાતાનો સરવાળો જમા બાજુ બધું થાય છે. હાલો કૃષિ ખાતાનો સરવાળો પહેલા કરી લેવાનો. કેટલો સરવાળો છે? જો તો સરવાળો આવે 4,27,730. 4,27,730. થોડા અક્ષર નાના કર્યા છે. 4,08,960. 4,08,960 રૂપિયા. એ સરવાળો અહીંયા 4,27,730. 4,08,960 રૂપિયા.
લ્યો આ અહીંયા તફાવત એને કહેવાય નફો. નફો કંઈક અલગ આપેલી ટેક્સ્ટ બુકથી, પણ આ જે નફો આપણે મેળવ્યો એ જ તમારે ધ્યાનમાં રાખી દાખલાને ગણવાનો છે. 1,99,230 અહીંયા તફાવત 1,99,230 રૂપિયા. બીજો ટર્મ 2,23,210 2,23,210 રૂપિયા. હાલો 1,99,230 2,23,210 રૂપિયા. ફરી વખત 1,99,230 2,23,200. આ જે નફો છે એ લઈ જવાનો સામાન્ય નફા નુકસાન એટલે પેઢીનો કુલ નફો મળે. લખાય કૃષિ ખાતાનો નફો. હાલો એમાં પેલું કયું છે બાજરી. કેટલું છે 1,99,230. ચોખા કેટલા છે 2,23,210 2,23,210. જો આ તમે અહીંયા જે નફો હતો ત્યાં લઈ જશો એટલે પેઢીનો સમગ્ર નફો ખેતી અને ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયનો નફો મળશે. હાલો તો કરીએ સરવાળો. ક્યાંનો સરવાળો કરશો 2,91,190 2,91,190 રૂપિયા. જો આ તમારો સરવાળો 2,91,190 રૂપિયા. અહીંયા આવશે પેઢીનો ચોખ્ખો નફો. હાલો ચોખ્ખો નફો તમને કુલ કેટલો મળે છે 4,21,290. આમાંથી બધો સરવાળો અહીંયા લખ્યો બધું, એમાંથી આ બધા જ ખર્ચ બાદ કરશો એટલે 4,21,190 4,21,190 રૂપિયા એ તમને આ પેઢી એટલે કે ખેતીને લગતો કુલ પેઢીનો નફો જો ગણવામાં આવે છે. તો આવી રીતે જ્યારે ખાનાવાળું કૃષિ ખાતું અને સામાન્ય નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું કહેવામાં આવે ત્યારે ખેતીને લગતા ખર્ચ અને તેમને લગતી આવક એ કૃષિ ખાતામાં લખવાનું, ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિને લગતા ખર્ચ અને આવક એ સામાન્ય નફા નુકસાન ખાતામાં લખવાનું. કૃષિ ખાતાનો નફો કે નુકસાન એ સામાન્ય નફા કે નુકસાન ખાતામાં લઈ જવાનું અને ત્યાર પછી તફાવત મેળવશો. જે કિંમત મળે એ પેઢીનો કાં તો નફો હોય કાં તો ખોટ હોય. તો આવી રીતે જવાબ મેળવવામાં આવે છે. હવેના બંને દાખલા આ જ રીતે ખેતર અલગ અલગ છે, ખેતરમાં વસ્તુનું ઉત્પાદન અલગ અલગ થાય છે. તો તમારે આવી રીતે કૃષિ ખાતું ઉદાહરણમાં જોઈ અને કરવાનું છે. સામાન્ય નફા નુકસાન ખાતું કરવાનું છે. આવા દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે, તમે સારી રીતે જવાબ આપી શકો. આજે એટલું રાખીએ. હજી એક વાર્ષિક હિસાબો પાકા સરવૈયા સહિતનો દાખલો લેવો છે, પણ એ સમય મળશે ત્યારે લેશું. અત્યારે એટલું રાખી રજા લઈએ છીએ. ધન્યવાદ.